નવા વર્ષે જ રણમાં મીઠું પકવીને ભારતભરમાં મીઠું પૂરું પાડતો અગિયારા સમુદાય તંત્રના પાપે પરેશાન છે. ખેડૂત હિત રક્ષક સમિતિએ અગિયારાઓના પ્રશ્નને લડત આપવાની દેખાડી તૈયારી. ત્યારે પીવાનું પાણી પણ રણના અગિયારાઓને 15 દિવસ મળે છે. શિક્ષણ આરોગ્યની અગિયારાઓ માટે વ્યવસ્થા નથી. નર્મદા વિભાગની સમુદ્ર સુરેન્દ્રનગરનું સમુદ્ર હાલ રણ બની ગયું છે. અગિયારાઓના પાટા પર ફરી વળ્યા છે નર્મદા કેનાલના પાણી. નેતાઓ અગિયારાઓનો ઉપયોગ માત્ર હેતુ સિદ્ધ કરવા કરતા હોવાનો પણ ખેડૂત હિત રક્ષક સમિતિએ આક્ષેપ કર્યો હતો. સર્વે સેટલમેન્ટના વર્ષો જૂના પ્રશ્નોનો પણ નિવેડો નથી આવી રહ્યો, ત્યારે અગિયારાઓનું અસ્તિત્વ હવે જોખમમાં મુકાયું છે. હવે ગાંધીનગર સુધી પણ લડત આપવાની તૈયારી ખેડૂત હિત રક્ષક સમિતિએ દેખાડી છે. તો હોય છે એમની પાસે જાય છે અને એમની પાસે ખાલી ફોટો શૂટ કરાવીને આવી જાય છે. ઘણા મીડિયાના માધ્યમથી અને પત્રકારિતાથી પણ મને જાણવા મળ્યું કે અમારા મત વિસ્તારના ધારાસભ્ય હમણાં અગરિયાઓની મુલાકાતે ગયેલા અને અગરિયાઓએ એમના વિવિધ પ્રશ્નોને લઈ અને ક્યાંક ને ક્યાંક એમનો ઉધડો લીધો એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પીવાના પાણીનો પ્રશ્ન હોય કે જે આ વર્ષે છેલ્લે વરસાદ પડ્યો એના કારણે જે અગરિયાઓને નુકસાન થયું એ નુકસાનમાં પણ અગરિયાઓને 1 રૂપિયાની પણ કોડીની સહાયની રકમ આપવામાં નથી આવી. આવા અસંખ્ય મુદ્દાઓને લઈને ફોરેસ્ટના એમના વર્ષોથી પડતા પ્રશ્નો છે. એના કારણે અવારનવાર એમને અગરિયાઓ વચ્ચે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંઘર્ષ થાય છે. ત્યારે આવા મુદ્દાઓને લઈ અને અગરિયાઓમાં પણ ક્યાંક રોષ જોવા મળ્યો. એમને પણ એમની રજૂઆત ઉગ્ર રીતે ધારાસભ્યશ્રી સમક્ષ મૂકી હતી. પણ હું આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માગું છું કે અમારા દસાડાના મત વિસ્તારમાં જે કચ્છનું નાનું રણ આવેલું છે અને એમાં સમાચારમાં આગળ વાત કરી